આ છે ને આપણે અક્ષયગઢ મેળાનું આજે આપણે ફાઉન્ડેશન બાંધીએ છીએ. હા, આ પ્રાથમિક બધી શરૂઆતો છે. આપણે બાળકો વિદ્યાર્થી એને જોવું હોય તો જઈ શકે, પણ બધા વડીલ વર્ગ જે કાંઈ બેઠા છે એ બધા જરા શાંતિથી બેસો કૃપા કરીને. હું સમજુ છું કે તમને કદાચ આ થોડી વાતો ભારે લાગતી હોય, કારણ કે થોડી હળવી વાતોનો વર્ગ હોય. ઠીક છે, હાસ્ય રસ્તો અમે તમને પીરસ્યું, જેમ તો ડાયવર્ઝન છે અને હાઈવે ન કરી નાખાય. અને છતાંય એની 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 મોજ લેવી હોય તો એ કાંઈ આપણે કાંઈ બહુ લાંબુ છે નહીં. એક જણો બાર ગામથી આવતો હતો, ટ્રેનમાં બેઠો હતો, એના પિતાના કાગળ લખતો હતો. પરમ પૂજ્ય પિતાશ્રી એમ કર્યું ને તો બાજુવાળે આમ ડોકું તેણ્યું, આમ તરત ડોકું તેણ્યું. મૂર્ખનો જામ છે બહુ. એટલે લખ્યું, પરમ પૂજ્ય પિતાશ્રી, મારી બાજુમાં એક મૂર્ખનો જામ બેઠો છે, ડોકા તાણે છે એટલે લખતો નથી, રૂબરૂ વાતચીત કરીશ. હવે આ હાસ્યરસ છે, જીવનમાંથી નીકળે છે. હાસ્યરસ ક્યાંય લેવા નથી જવાનો. હાસ્યરસ તો જીવનમાંથી નીકળે છે, એ તો હું તમને રજૂ કરવાનો જ છું. અને મને ખબર છે શેણાનો ગાળો વધારે હોય. હા, એક જણા ફોજદાર સાહેબ એવો મારતા હતા બજારમાં, મારી મારીને તોડી નાખ્યો. ઓલો ગુમરા ખાઈ ખાઈને દાંત કાઢે. બોલો, જેમ જેમ સાહેબ મારે એમ ઓલો ગુમરા ખાઈને દાંત કાઢે. પછી સાહેબે થાકી ગયા, પછી કીધું તને હું એટલો બધો મારું છું ને તું દાંત કાં કાઢ? દાંત કાઢતો કાઢતો કે ફોજદાર સાહેબ તો જોયા જ. સાહેબ જ જોયા નહોતા, ફોજદાર સાહેબ જ જોયા નહોતા. બોલો, એટલે આ તો બધું હાસ્યરસમાં આવે જ છે. એ તો તમને રજૂ કરીશ જ. હા, એક જણો આપઘાત કરવા જતો તો કોકો પૂછ્યું ક્યાં જા? તો કે ગાડીના પાટા છે ને મેં પીલાને મરી જાઉં છું. કે હું કામ મરવું, હું કામ? તો કે આ દુનિયા તો ખૂટલ નીકળી, શેમાં હા નથી, બધાય દગાખોર છે, બસ આ પાટામાં પીલાને મરી જાઉં છે. તો કે પડીકામાં શું છે? તો કે ગાંઠિયા છે. કે કાં? તો કે ગાડીનું ક્યાં નેઠું છે, વેલા મોડી થાય તો નાસ્તો કરી લેવા થાય. હવે આ મરે કે બીજાને મારે? આ તો મરે ને, આખા બીજાને પોતે ન મરે, બીજાને મારે. ઘણા માણસો તમે જો, એક જણો દુકાને જઈને કે છત્રીનો શું ભાવ છે? તો વેપારી કે 90 રૂપિયા, બહુ મોંઘી. તો તમારે કેટલા દેવા? તો 10 રૂપિયા. વેપારી કે તો એમ કરો તો મફત લઈ જાઓ. તો 2 દેજો. વેપારીને એમ કીધું, દાંત કાઢે તો 2 લઈને ભાગ્યો. તો આગળ માણા ને પાછળ વેપારી બગડાટી બોલતી જાય, બસ સ્ટેન્ડ સુધી દોડ્યા ગયા. બોલો, બસ સ્ટેન્ડ માંથી બસ નીકળી, સતરીયો હતો, બસમાં ચડી ગયો. પાછું બારીથી મોઢું કાઢીને ઓલા વેપારીને કે વાહે સારું થયું દોડ્યા, નકર બસ વહી જાત મારી. બસ નો પકડાત, બસ વહી જાત. હવે તમે કેમ ભૂગો કેમ આને? ઘણા બહુ હોશિયાર હોય. હાવ એક જણો રોજ શહેરમાં આવે ને મફત ચા પાણી કરી જાય. હવે મફત ચા પાણી કેવી રીતે કરી જાય? પણ વેપારીની દુકાનમાં જાય, ધોમ તડકો હોય એટલે તડકો લાગે એટલે એર કન્ડિશન દુકાન ગોતે, એર કન્ડિશન. એમાં જઈને બેહે વેપારીની પાસે. એટલે વેપારી સેજે એને કે ચા પીશો કે કોફી? તો કે 2. વેપારીને એમ કે આમાંથી કમાવું ને આપણે તો. એટલે 2 પાય, પછી બીડી પીએ, પાન ખાય, પછી કાપડ જોવા શરૂ કરે. તાકો વીખી નાખે. અને પછી એમ કે આનો હું મીટરનો ભાવ રાખ્યો? તો કે 50 રૂપિયા. તો કે 50 રૂપિયા મને ન પોહાય. ત્યાં તો અડધી પોણી કલાક જેવું થઈ ગયું, ટાઢો બોર થઈ ગયો હોય. પછી વેપારી કે તો તમને કેટલામાં પોહાય? તો કે મને 15 રૂપિયાના મીટર પોહાય. તો કે એ અમને ન પોહાય. કે તમારો માલ છે ભાઈ, આ ભાગ્યા આપણે. શું કરો તમે એની વાત? હે, પણ એક વેપારીને ખબર પડી કે મારો આ કાયમ ગાળિયા લઈને આવે છે, હાલ તો આપણે ગાળીઓ સામો નાખવો છે. એની બધી સરાપરા કરીને પછી ઓલે કીધું કે આ રેડિયાનો શું ભાવ? 250 રૂપિયાનો હતો, પણ કે 1000 રૂપિયા કીધા. 1000 રૂપિયા મને ન પોહાય. કેટલામાં પોહાય? 250 રૂપિયામાં લઈ જાવ હાલો. બોલો હવે ક્યાં જાય? કે 250 માં? તો કે હા 250 માં ઉપાડો.
કે તો પછી આમાં બધા સ્ટેશન આવે તો હા સ્ટેશન બધા આવે તો પોલીસ સ્ટેશન પકડી દે લ્યો તો કે ઈ નો પકડે નહીં તો રેલવે સ્ટેશન પકડી દો તો કે ઈ નો પકડાય તો બસ સ્ટેશન તો પકડી દો તો કે આમાં બસ સ્ટેશન નો પકડાય તો મારે શું કરવું એ રેડિયા ને મારે તો આ 3 સ્ટેશનનું જ કામ છે કેમ પૂગો આને તમે કેમ પૂગો કલ્પના કરો જી હે આવા ગાળિયા લઈને હાલ્યા જાય એક વેપારીની દુકાન એક જણો કે શેઠ બાપા માખિયું બહુ કરડે હો વરસાદ થાય શેઠ બાપા કે તને તો હરફ કરડે તું ઉધાર નથી દેવું તું તો માખિયું નું કહેશો પણ અરે એમાંય ભાઈ શેઠ એટલે વાણિયા હેમંતભાઈ બધા માફ કરજો વાણિયાને ભગવાને ડાપણ બહુ દીધું એક તો જાણે બહુ ડાયકોમો અમારા માનભાઈ ગઢવી એમ કહેતા કે બુદ્ધિ વેચાણી ને ત્યારે જેટલી દેવાય એટલી ભગવાને વાણિયાને દઈ દીધી વધી એમાં આપણે બધાય બહુ બુદ્ધિશાળી વાણિયા એના મેઘાણીની વાતો કરશું તારે દાખલા દઈશું વાણિયાની વાતોમાં પટણ મને 2 દાખલા યાદ આવ્યા છે કર્ફ્યુમાં એક શેઠ ફરવા નીકળ્યા કર્ફ્યુમાં બોલો ડાયું વરણો કર્ફ્યુ નીકળે કોઈ પણ આ નીકળ્યા બજારમાં આવ્યા જેવા બજારમાં આવ્યા કર્ફ્યુમાં એટલે પોલીસની ગાડી આવી તરત જ ખબર નથી કર્ફ્યુ છે હા સાહેબ ખબર ભૂલાઈ ગયો બે જાઓ આમ કેમ દુકાને કાંઈ ભૂલાતું નથી આમ ભૂલાઈ ગયો બે જાઓ મોટર જીપમાં બે જાઓ બે ગયા જીપમાં પોલીસ સ્ટેશને લઈ જતા હતા રસ્તામાં કે સાહેબ જરીક ઊભી રાખો તો મારી દીકરી અહીં રહે ને તે સમાચાર દેતો આવું પણ જાતા વ્યાતા આવજો તો કે ગયો એવો આવ્યો ને સમજી લ્યો ને શેઠ ડેલીમાં ગયા એ ગયા પાછા આવ્યા જ નહીં બોલો સાહેબ બોલાવા ગયા પોલીસ ઓફિસરો કે શેઠ બહાર નીકળે તો સાહેબ તમને ખબર છે કર્ફ્યુમાં બહાર નીકળાય કોઈ દી તમે ઉઠીને એમ કયો બહાર નીકળો એમ કેટલું ડાપણ કેટલું કર્ફ્યુમાં પોલીસ ખાતાની જીપમાં બેન દીકરીની આટો દી આવ્યા બોલો આહુ છે કોઈ હે એમાં એક જગ્યાએ છેતરાઈ ગયા વાણમાં બેઠા હતા ને ખારવાની વાત કરતા કરતા ખારવાની કે કેટલા વર્ષ થયા કે 20 વર્ષ હા લગ્ન થયા તો કે ના લગ્ન નહીં થયા બાપા તો 5 જિંદગી પાણીમાં ગયો હશે બાપા વાણ થોડું આગળ હાલ્યું વળી કીધું કે ફિલ્મ જોઈ કે નહીં બાપા અમે દરિયાના પટમાં જીવી આમાં ફિલ્મ ક્યાંથી જોઈ હોય અડધી જિંદગી પાણીમાં ગઈ હશે બાપા વાળી થોડેક વાણ ગયું પૂછ્યું કે મુંબઈની ચોપાટી પર ફર્યા છો કે નહીં તઈ ખારવે કીધું અરે શેઠ કાળની દાઢમાં ખેતી કરવી મોતના મોઢાની માલી પર જીવું ત્યાં ચોપાટી ઉપર કેદી આવ્યા હોય ઓહો કે તો પોણી જિંદગી પાણીમાં ગઈ હશે એ બરોબર મતદરીએ વાણે આવ્યું અને તોફાન ઉપડ્યું ને મીંડું વાણ હાલક ડોલક થવા તઈ ખારવાએ શેઠને કીધું શેઠ તરતા આવડે છે ને તો કે ના તો કે આગળ આખી જિંદગી પાણીમાં જવાની છે આખી ગઈ સમજી લ્યો ડફક દઈ ન્યા છેતરાઈ ગયા બાકી છેતરાય નહીં શેઠ એક જગ્યાએ હાલ્યા જતા હતા ને ગાડા ખેડૂ ગાડું લઈને નીકળ્યો બહુ જૂની વાત છે બહુ સરસ છે આ એટલે શેઠ બાપાએ આમ ઊંચો હાથ કર્યો ગાડા વાળાને રોક્યું એટલે ગાડું રોકાણું પણ કેટલું 1/2 કિલોમીટર છેટું ત્યાંથી આમ ફાલ્યું શું કર્યું શેઠ હાલો શેઠ તો ધોડ્યા ભાઈઓ ગાડા પાસે પૂગવા થયા ગાડું મારી મૂક્યું એને એક મારો ભાઈ ગયો તો ગયો વળી પાછો 1/2 કિલોમીટર ઉભો એ શેઠ આવો વળી ધોડ્યા શેઠ વળી ગાડા પાસે પૂગવાના થયા મારી મૂક્યું ગાડું 3 રૂંબાડા લેવરાયો પાદર આવી ગયું ગામનું શેઠ કે બહુ કર્યો અને ઓલો માણસ તો ઘેરે વયો ગયો શેઠને ભોઠામણ બહુ થઈ મારે આને કરતા ના પાડ્યો હતો પણ આપણે હાવ તોડવી નાખ્યા દોડવી કાંઈ વાંધો નહીં ઠીક બાપા ઘીના ઠામમાં ઘી પડી જાય એમાં 15-20 ત્યારે પેલા મા મરી ગયા ખેડૂના ગામમાં એ વખતે ધિરાણ તો શેઠ જ કરે એટલે ગયો શેઠ બાપા ડોહી ગુજરી ગયા ઉત્તર ક્રિયા કરવાની હા કરવી જોઈએ ને બાપા એ તો બધું કરવું જ પડે હારામ કરજો જે માલ જોઈએ લઈ જાય માલ આપે શેઠ આપતા ને એ વખતે તો બધું ખાતે આપતા ને પણ ગામમાં કોઈ ભણેલું નહીં એટલે શેઠને કીધું મેલા લખવા તમે આવજો કારાખરીના કાગળ લખે ને મેલા એ શેઠ લખવા ગયા લખ્યા મેલા
પણ ભાઈ કોઈ કાગળમાં હાયતમ લખી, કોઈમાં સઠ લખી, કોઈમાં આઠમ લખી, કોઈમાં નોમ લખી, દશમ લખી, કોઈમાં 11 લખી. તે ભાઈ 12 દી મહેમાન મીડા આવવા. કારણ કે અમુક કાગળમાં હાયતમ એટલે હાયતમના મહેમાન આવે, અમુકમાં આઠમ એટલે આઠમના મહેમાન આવ્યા. અને મહેમાન એવા મીડા આવવા ભાઈ. અને વેપારીને ત્યાં જઈને કે ભાઈ મહેમાન બહુ આવતો, તમે લેતા દો જે ખાતે જ લેતા દો. એ ડોહીની ઉત્તર ક્રિયા પૂરી થઈ, 20 વીઘા બળદ ને ગાડું બધું વેચાઈ ગયું. તઈ થયું લ્યો આ થોડીવા. એમાં આ થોડીવા ને એનું ફળ ગાડામાં બેહવા ન દીધા, એમાં ગાડું ને બળદ બધું પૂરું થઈ ગયું એમાં ને એમાં. આ હાસ્યરસ છે મારો કહેવાનો. પણ મારે આપને એક પ્રસંગ કેવો છે અને આ ગીતની વાત કરવી. એટલે હાસ્યરસ તો હું તમારા સામે રજૂ કરવાનો જ છું. મેં તમને કીધું ને એમ, હાસ્યરસ તો જીવનમાંથી નીકળે છે. એકવાર હું રાજકોટ જતો તો મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા. હવે અનુભવ તો તમને હોય, પણ તમે આમ રજૂ ન કરી શકો એટલે અમે અમારા અનુભવ રજૂ કરીએ. કે મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા, મારાથી એને પૂછાઈ ગયું, મેં કીધું કેમ તબિયત પાણી બરાબર નથી, આમ સુસ્તી જેવું લાગે આંખી ઉપર? તો કે આ મહિને મારો પગાર નો આવ્યો, હાલતી બસ ઉપાડી ભાઈ એને. દર શું થયું? મને કે નો આવ્યો. હવે એ ગલગલો થઈ ગયો, હું એ રોવા જેવો થઈ ગયો. મને એમ થયું મરી ગયાનો પગાર કોણ ખાઈ ગયું છે બિચારાનો. તો મેં કીધું કેમ ન આવ્યો? મને કે ન આવ્યો. પણ મેં કીધું એનું કારણ શું? મને કે આગલે મહિને લઈ લીધો હતો ને એટલે. હવે આમાં આપણો કાંઈ વાંક ખરો બોલો? અગાઉથી કાતરી જાય ને આપણા લોહી પીએ. અને પછી મને કે મારી બેન આટો દેવા આવી. એટલે મેં કીધું બેન જેવું મહેમાન ક્યાંથી ભલામણ? બહુ સારું કહેવાય. મને કે સારું, હું તમારું કપાર જો બોલો, બેન એની કપાર મારું. તો મેં કીધું કા? મને કે મોરલા વાળો કબાટ માગે છે, સિતર વાળો. તો મેં કીધું જો ને બેન ને દઈ એટલું ઓછું. મને કે દેવામાં વાંધો નથી, ઘરના ના પાડે છે. પધારો પધારો. બેસો બેસો. આવેલ મહેમાનોને જગ્યા આપો બરાબર છે, પણ થોડી અવર જવર ઓછી કરજો તો જરા ઠીક રહેશે. અમારો આમ સુરતા તૂટી જાય. હવે વાત હું એ કરતો હતો, એટલે મેં કીધું ભાઈ બેન જેવું મહેમાન ક્યાંથી? મને કે કબાટ માગે છે. એટલે મેં કીધું કબાટ દઈ દો ને બેનને, દઈ એટલું ઓછું. મને કે દેવામાં વાંધો નથી, ઘરના ના પાડે છે. પણ તો મેં કીધું ના પાડી દો ને, ઘરમાં ક્લેશ ન કરતા. મને કે તો આબરૂ ન જાય. હવે આમાં અમારે શું કરવું કેજી? બેન તારી, કબાટ તારો, ઘરના તારા, આબરૂ તારી, અમારો તારી પાસે નંબર આવ્યો એટલો જ વાંક કે બીજો કઈ વાંક કરો? આ હાસ્યરસ છે જે દરેકના જીવનમાંથી નીકળે છે. એ તો હું તમારા સામે રજૂ કરીશ. પણ મારે જે વાત કરવાની છે એ છે કે મોજમાં રહેવું. આની હવેની કડીઓ બહુ સરસ છે મિત્રો, બહુ સરસ. જાણીતા ગીતો તો અવારનવાર તમે કેસેટમાં સાંભળતા હો છો, વિડીયોમાં ઓડિયોમાં બધે સાંભળતા હો છો, પણ અમુક કવિતાઓ નવી હોય છે, પ્રાણવારી હોય છે. એટલે હું આપને સામે આ કવિતા રજૂ કરી, એમની પાછળનો મારે જે પ્રસંગ કેવો છે એ હું રજૂ કરું છું. બહુ સરસ વાત હવે આવે છે. શું કે છે કે ગોતવા જાવ તો મળે નહીં ગોતો, ગહન ગોવિંદો રે. હરીને તમે ગોતવા જાવ તો મળે નહીં. હે, બહુ સારી કડી છે. આખી કવિતાના પ્રાણ છે આ ગીતમાં. કે ગોતવા જાવ તો મળે નહીં ગોતો, ગહન ગોવિંદો રે. પાછો હરિભક્તું ને હાથ વગો છે, પ્રેમ પર ખંદો રે. આપણે ત્યાં ઋષિઓ એમ કે છે, શાસ્ત્રો એમ કે છે કે રાફડા ચડી ગયા હોય છતાં ઈશ્વરની ઝાંખી ન થઈ હોય, એવા દાખલા ઘણાય છે આપણી પાસે. હે, અને હરિભક્તું ને હાથ વગો છે. દાસી જીવનથી માંડી, મીરાથી માંડી, તુકારામથી માંડી, અને
નરસિંહ મહેતા સુધી વૈયા આવો તો જેટલી વાર બોલાવ્યો એટલી વાર આવ્યો છે ભાઈ. જ્યારે ભીડ પડી નથી, પુકાર કર્યો નથી અને આવ્યો નથી. કેવો ઝડપે આવ્યો, કેવી ઝડપે આવે એનો પ્રસંગ તમને કહી દઉં. હોલો ને હોલી ઝાડ ઉપર બેઠેલા, હોલીએ હોલાને કીધું હોલા ઉડશ્યું ને, કે હા. તો ઉપર બાજ નામનું પક્ષી આવી ગયું. હોલાએ હોલીને કીધું, ઉપર બાજ આવી ગયો. હોલી કે નીચેથી ઉડી જાય તો નીચે ઉડવાની તૈયારી કરી. તો શિકારી બરાબર નિશાન લઈને ઉભો તો હોલા હોલીનું. ઉપર એ કાળ, નીચે કાળ. હોલીએ હોલાને કીધું, હોલા હવે નો બચી આમાં હો. હવે 5 નામ લેવાય તો નાભીમાંથી લેજે હો. આપણે નામ લઈએ છીએ પણ નાભીમાંથી નથી લેતા. પુકાર હો છે, પુકાર. આહા, ખબર નહીં. ટિહરીના જંગલમાં સ્વામી રામતીર્થ ઈશ્વરને યાદ કરી કરી રુદન કરતા અને ઓશિકું પલરી જાતું એટલા આહુણા પડતા હતા. ઓલી દ્રષ્ટાંત છે ને, ભગવાન જમવા બેઠા હતા, માતાજી પીરસતા હતા, એમાં કંઈક વસ્તુ લેવા ગયા અને ભગવાન નહોતા. વિચાર તો ક્યાં ગયા? તા તો આવ્યા શેરીમાંથી પરછેવે રેબજી એમને પિતાંબર પડેલું. ક્યાં ગયા હતા? કે મારો ભગત એક ભીડમાં હતો ને ગયો હતો. શું ભીડમાં હતો? શું કામ ગયા હતા? કેમ આવતા રહ્યા? તો ગામના લોકો પાણા મારતા હતા, મને બોલાવ્યો એટલે હું ગયો તો. પણ તો આવતા કેમ રહ્યા? કે મારા ભગતે હામાં પાણા ઉપાડે ને એટલે હું હોઈ આવ્યો. મને એમ થયું હવે લડી લે, હવે આપણે કઈ જરૂર નથી. એમ આવે પણ આપણે ઉપાડી લેવો જાય. હે પુકાર કાચબા કાચબે કર્યો તો ને. પુરુષને જ્યારે જ્યારે કસોટી ચડાવ્યો છે ત્યારે નારી શક્તિ ચડાવ્યો છે. ચાહે હરિચંદ્રની વાત લ્યો, તારામતીનો લ્યો દાખલો, શેર સગાસાનો લ્યો, ચંગાવતીનો લ્યો, હોલા હોલીનો લ્યો કે કાચબા કાચબીનો લ્યો. પુરુષ જ્યારે મુજાણો ત્યારે કસોટી સ્ત્રીએ જ કરી છે ભાઈ. એની શક્તિ છે ને, નારી નારાયણી છે. એની વાતો આપણે ભવિષ્યમાં કરશું. પણ કાચબી કે છે કાચબાને, તારો ભગવાન આવે નહીં, હવે આગ લાગી, હવે આમાં હલગી ગયા. પણ મેણા ટોણા બોલવામાં નહીં. તારે ભોજા ભગતનું આ ગીત છે ને એની એક કડી સાંભળજો તમે. શું કે છે? મારી પીઠ પર રાખું પ્રાણ, એ જ બોલતી હો તો એ બેસને રે મારી પીઠ પર રાખું પ્રાણ રે, મારી પીઠ પર રાખું પ્રાણ. પણ નિંદા કરમાં એ મારા નાથ ની રે મન રૂવે રૂવે લાગે. બાણામાંથી જો ગાજવું ગરીએ તો અમે પાણી મારો પગ ન ભરીએ. નિંદા કરમાં મારા નાથની મને રૂવે રૂવે લાગે બા. એમ હોલી હોલાને કીધું, હોલા કાળ આવી ગયો. ઉપર બાદ છે, હેઠે શિકારી છે, ઉપર મૃત્યુ છે, નીચે મૃત્યુ છે. બોલ હવે કોણ બચાવે? 5 નામ લેજે પણ નાભીમાંથી લેજે. એ 5 નામ લીધા, હરી બચાવજે. તા તો ઉડ જાન કી બાત સિચાન ગ્રહી તબ ખીંચ કે બાન રહો ભિલરી, તબ બપરી હુલરી પીયુ સે વિનવે અબ આયો મરનો સમરો હરરી. હરી બચાવજે એમ કીધું. તા કાળ કો કાલ ભોરિંગ ડિશો, ઝાડના થડમાંથી હરપ નીકળ્યો. કાલ કો કાલ ભોરિંગ દિશો, દગા બાજ કો બાન લેગો સરરી, जिनको रचपाल गोपाल धनी इनको बलवत कहां करवी. એ ઝાડના થડમાંથી હરપ નીકળ્યો. નિશાન લઈ શિકારી ઉભો તો એના પગમાં ડંખ માર્યો. નિશાન ચુકાઈ ગયું. હોલો હોલી બચી ગયા. બાજ વિંધાઈ ગયો સામે ભાઈ. હે ઈ ગોતવા જાવ તો મળે નહીં ગોતો, ગહન ગોવિંદો રે હરિભગતું ને હાથ વગો છે. આ મીરાબાઈ ને સામે ઝેરનો કટોરો મૂક્યો. મીરાબાઈ પી ગયા. મીરાબાઈ માણસને કીધું કે આ ઝેર રાણાએ મોકલ્યું છે. તો હા, રાણાએ મોકલ્યું છે. રાણો મળશે તમને હજી? તો હા, એક સમાચાર રાણાને આપજો ને.
શું કેસ ખબર હે એ જીરાણાજી કે જો ફરી જેર મોકલે મીરાબાઈ કરે રે મનવાર જેરને જીરવવા જીવન મારો આવશે રે મારા આત્માને નો છે ઇતબાર હવે રાણાજી કે જો ફરી જેર મોકલે રાણાજીને કેજો ફરી ઝેર મોકલે ઝેરને જીરવા જીવન મારો આવશે આવે ભાઈ હે એવો હરિભગતું ને હાથ વગો છે પ્રેમ પરખંદો રે હવે સાંભળજો એ જે આવા દેવને દીવો ધૂપ શું દેવો આવા દેવને દીવો ધૂપ શું દેવો એને દિલ દઈ દેવું રે જીવે જીવે મોજ મારે હું મોજ મારે ગોતવા જાવ તો મળે ને ગોતો ગહન ગોવિંદો ને હરિભગતું ને હાથ વગો છે પ્રેમ પરખંદો ને આવા દેવ ને દીવો આવા દેવ ને દીવો ધૂપ શું દેવો દિલ દઈ દેવું રે જીવે જીવે મોજ મારે મોજ મારે મોજ મારે રે અગમ અગોચર લખદણી ની ખોજ મારે રે મોજ મારે મોજ મારે છેલ્લી કડી બહુ સરસ કે રામ કૃપા એને રોજ દિવાળી એને તો રંગ ના ટાણા રે જેની ઉપર રામ કૃપા એને રોજ દિવાળી રામની કૃપા હોય ને એને રોજ દિવાળી હોય આપણે વરહે આવે એ હોળી પછી કે રામ કૃપા એને રોજ દિવાળી ઘણા મકાનના નામ હોય આનંદ ભુવન પણ ડેલીમાં દાખલ થાવ એટલે હોળી આડા બેદી હોય ખડકાઈ ગયેલી હોય પ્રગટાય એટલી વાર હોય એક ભાઈ ને ઘરે મહેમાન આવ્યા અને ગરદણી એની પત્નીને કરગરતો હતો રહોડામાં કે ફલાણું કરજે ને ઢીકડું કરજે ને ઓલી બાઈ કહી ના પાડતી હતી કે નહીં હો એવા તો કેટલા હેલ્યા આવે આડો ટોડલો ને ઓલો મહેમાન બધું સાંભળે આમાં કાંઈ ખાટીએ એમ છે ચામાં થી જાહું આપણે ત્યાં ઓલો સમજાવીને આવ્યો તા વાત તો કંઈ કરવી ને પૂછ્યું કે હોલી આડા કેટલા દિવસે તો બધા ટોડલાની ઓની કોર છે પ્રગટા એટલી વાર છે રામ કૃપા એન રોજ દિવાળી રંગના ટાણા રે અને કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા મને તમને કોઈએ જો મારી નાખ્યા હોય તો માત્ર આળસે મારી નાખ્યા છે આળસ
આળસ, ભયંકર આળસ. મેં એક જણાને કીધું, મેં કીધું વીઆઈપી એટલે? મને કે કાંઈ ખબર નથી. મેં કીધું વીઆઈપી એટલે તમે કયો તો ખરા. એટલે મને કે વીઆઈપી એટલે કામ ન કરે. ડ્રાઈવર દરવાજો ખોલે ત્યાં વીઆઈપી ઉતરે. મેં કીધું એમ છે? મને કે હા. મેં કીધું તો અમારું આખું કાઠિયાવાડ વીઆઈપી છે. અમારું આખું કાઠિયાવાડ ક્યાં કામ કરે કે? હે, બેઠા બેઠા ઓટા જ ગણતા હોય. હા, આ હિંમતભાઈને ખબર છે, મુંબઈમાં એટલી બધી ગીરદી મુંબઈમાં કે ટ્રેન, ઇલેક્ટ્રિક ટ્રેનમાં તમે ચડી જ ન હોગો. હું જ્યારે પહેલી વાર હિંમતભાઈ મને બોલાવ્યો, હું ગયો હતો ને, ઇલેક્ટ્રિક ટ્રેન તો 3-4 વાગી તો હું તો ચડી જ ન હોઈ ગયો. પછી એક ભાઈ કીધું કે ભાઈ આમાં કાંઈ મહેનત કરવાનું, ઊભા રહ્યો ને એટલે માણસ ધક્કા મારે એટલે તમે ચડી જાઓ. એમ એટલી ગીરદી, એટલી ગીરદીઓ. તમે કાઠિયાવાડમાં ખટારા હારે ભટકાવ તો કદાચ બચી જાઓ, પણ મુંબઈના માણા હારે ભટકાવ તો ન બચે. એટલો ઝડપી જતો હોય. મુંબઈમાં એક ભાઈને પૂછ્યું હતું, મેં કીધું તમારો બાબો કેવડો થયો? મને કે અવીડો થયો. તરબૂચની જેમ. મેં કીધું આમ કાં કરે? મેં કહું આમ કેમ? મને કે હું તમને સમજાવું. હું સવારે વયો જાઉં ને ઘરેથી કામે તો હૂતો હોય, ઉછ્યો ન હોય. એટલે આમ જોયું હોય ને તો હૂતો હોય. પાછું સાંજે કામેથી આવું તો હુઈ ગયો, એટલે આમ જોઉં તો હૂતો હોય. એટલે આમ વધતા જોયો છે, આમ વધતા જોઉં તો સાચું હોય કે ભાઈ આવી હાડ મારી મુંબઈમાં છે હો. અને આપણે લહેરો આહા બેઠા બેઠા ઓટા ગણતા હોય. બીજો ઘરમાં લેંગો બદલાવાનો હોય, છોકરા સડિયું વિના રખડતા હોય, તો બેઠા બેઠા વાતું કરતા હોય ને. વડાપ્રધાન મુંજાણા બહુ વટાણે, આ નહીં હલવે, આ માસડો પડશે. આ પ્રધાનમંડળને માસડો કહેવાય? આ ગામડાના માણા પ્રધાનમંડળને માસડો કે? બોલો. આ 2-3 વાર આપણે ગુજરાત સરકાર પડી ને, તે મારી વાડી એક માણસ કામ કરતો હતો. ખરેખર આ હકીકત, જોક્સ નથી. મને કે ભીખુદાનભાઈ, આ પ્રધાનોના મોઢે જ્યાં નામ લાગે ત્યાં માસડો પડે, અડેડીને હેઠો આવે. માંડ જ્યાં નામ યાદ આવે માસડો પડે. એટલે કે આ વડાપ્રધાન નહીં હલવી શકે. તો બીજો હું કે ખબર? એ તો હું તને કેદી ન કહું, આનાથી ન હાલે. તો તમને તેડાવશે તાત્કાલિક. તમે તો હલવી શકશો ને. તમે ઘરના વ્યવહાર નથી હલવી શકતા, ત્યાં દિલ્હી ક્યાં પૂગ્યા? બહુ ત્રેવડ થાય તો 2 લેંગા સીવરાવી લો, છોકરાઓની સડિયું કરાવી લ્યો. ઓલું તો એની મેલે નહીં. આપણે નહોતા તો હાલતું તો આવું નહીં હોય તે હાલશે. પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી? બસ ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી. ઘટમાં જ હાલે છે ઘડિયાળ, અને તમે કાંડે બાંધીને કા ફરો. પુરુષોત્તમ કહે પ્રાણિયા, તમે ઘટ ભીતર જોયા કરો. હે, દુનિયા શું કરે છે એના કરતા મારે શું કરવું જો સમજાય જાય માણસને, તો આ દુઃખ બધા મટી જાય. હે, પણ આળહ એવી. આહા, એક જણો પગ ઉપર પગ ચડાવીને હૂતો હતો. એમાં કોકે પૂછ્યું કેશોદનો રસ્તો કે નહીં? કોઈ આમ પગ કર્યો. બોલો આમ. અરે કે ભલામણા બોલતો નથી, આમ 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 કરશો. બોલ તો ખરો. તે પીળ્યો કે ઓલી ભેહું જો પાણીમાં પડીને આખો દી પાણીમાં પડી રહે તો પાણી નહીં પીએ, ઘેરે આવીને પીએ. એટલી આરહુડી છે. એના દૂધ અમે ખાઈએ છીએ. મારી નાખ્યા આળહ હે આપણને. હાવો આળહ. ખાટલામાં પીડ્યો હોય, પાંગે તૂટી ગઈ હોય, ગોદડામાંથી હોહરમાં ટાંગા નીકળ્યા હોય, અને પાછું હૂતો હોય. આપણને એમ થાય કે ગોપીચંદ ભરતશ્રી રાજપાટ મૂકીને વૈયા ગયા, ગોદડાનો ઘા કરી નીકળી કેમ નથી જતો આ? પણ એને હૂતા સિવાય બીજું હક ન હોય. અને અકલમઠું બૈરું હોય, અકલમઠા લોટકાય બહુ હોય. એ પાંગતેથી ગોદડું ખેંચીને કે ઉઠો ને, પૂનની જેમ ઘોરો હતી. ત્યાં પીડ્યો કે હોવા દે ને, કરિયાવરમાં ક્યાં નીંદર લઈ આવી તું? આ તો અમારા બાપની છે, હાથ પેટીથી લઈએ છીએ. આહા, કૂતરું ઓહરીમાં આવે તો પીડ્યો હું કે ખબર હળ કૂતરું જાય નહીં, કારણ કે કૂતરાને ખબર છે ઊભો નથી થવાનો. કૂતરાને ખાતરી થઈ ગઈ હોય. એટલી આળહ મંડળ હતું. એક તમને ખબર છે આળહ મંડળ? આળહ મંડળ કેવું છે? એના પ્રમુખ કહેવાય છે, ઉપપ્રમુખ કહેવાય છે, એને મેનેજિંગ ડિરેક્ટર કહેવાય છે.
આળા મંડળની મીટિંગ હોય 12 વાગે અને 12 વાગે સભ્ય ટાણે હાજર થઈ જાય તો ડિસમિસ કરવામાં આવે ને. એ તો 12 નો ટાઈમ રાખો ને 4 વાગે આવે તો એ હાચા કહેવાય. અને એમાં એની મોટર નીકળી કંઈક 80-90 ની સ્પીડમાં સભ્યો જોઈ ગયા અને પ્રમુખને કીધું કે રાજીનામા આપો. કે કેમ? 80-90 ની સ્પીડમાં તમારી ગાડી જાય, આળા મંડળના પ્રમુખ છો તમે? તો કે હા, રાજીનામા આપી દો, અમે 30-40 માં આખીએ છીએ, સભ્યો છીએ. તો પણ મને સાંભળો તો ખરા, મારે મારવી હતી બ્રેક પર, લીવર ઉપર પગ પડી ગયો. મને એમ થયું હવે ક્યાં ઉપાડવો, ભલે ને રહ્યો લ્યો. એમાં 80-90 ની સ્પીડમાં ગાડી વહી ગઈ. હવે કહેતા આવતો રાજીનામા આપી દઉં. આ આળ ખાઈ ગઈ મને ને તમને. પાછા એના દ્રષ્ટાંતો બનાવે. આળહના દુઆ લખે, અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, દાસ મલું યું કહે સબકા દાતા રામ. અજગર થા ને તૈયા નો કરતો, પણ માણસો તઈ કહે. આ તો અજગર માટે લખ્યું છે, તારા માટે તો નથી કઈ. હે એ તો તમે પરદેશ જાઓ મિત્રો, કે કેશોદ મૂકી અને તમે જુનાગઢ મૂકીને તમે મુંબઈ જાઓ, મુંબઈ મૂકીને તમે લંડન અમેરિકા જાઓ તો ખબર પડે માણસ કેટલો પુરુષાર્થ કરે છે. અને હું અને તમે સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં, મુંબઈમાં જે કામ કરે છે એનું અડધું જો હું તમે કામ કરી તો ભૂખે ન મરીએ આપણે. હે પણ આપણે આળહને સંતોષનું નામ આપી દીધું. સંતોષ એને સંતોષ નો કહેવાય, એને આળહ કહેવાય. હે લુગડા મેલા દાટ હોય, ખાવા ધાન ન હોય, એને તમે સંતોષ કેવી રીતે કયો? સંતોષ નહીં. એટલે કે છે કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે, રામ કૃપા એને રોજ દિવાળી, અને રંગના ટાણા રે તો દાનલ ગારી કે હાલ સુખ થઈ નવાઈ ખોખો રે જીવે જીવે મોજ મારે હું મોજ મારે. મોજ મારે રે અને અગમના ગોચર અલગ ધણીની, અગમના ગોચર અલગ ધણીની ખોજ મારે રે જીવે જીવે મોજ મારે મોજ મારે મોજ મારે રે. મોજ મારે રે જીવે જીવે મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે મોજ મારે મોજ મારે રે. શું કરવું જોઈએ એનો એક પ્રસંગ આપને સામે રજૂ કરું છું. હા, ઝવેરચંદ મેઘાણીને યાદ કરી આ પ્રસંગ મારે અક્ષયગઢની ભૂમિને અર્પણ કરવો છે. રતુભાઈ અદાણી એની આ કાર્ય, એની કર્મભૂમિ, એક રાષ્ટ્ર સાહેબને યાદ કરી મારે એક પ્રસંગ કેવો છે. અને ગાંડી ગીરનો પ્રસંગ કેવો છે. ગાંડી ગીર એ માનું પેટ કહેવાય. ગાંડી ગીર સમગ્ર જગત જેને જાકારો આપે એને ગીર આવકારો આપે. અને અમારા હિંગોળદાન ભાઈ તો ત્યાં સુધી દુહા લખ્યા છે હા ગીરના કે રૂડી રડિયામણી
હરિયાળી વાળી હે ગાડ પણ ચારણ ચારણ ઘર નથી છોડવી એ તારા પશુને પાછા વારી પણ ચારણ ચારણ ઘર નથી છોડવી અરે રે તારા પશુને પાછા વાર દુકાળ પડ્યો ચારણનું એક કુટુંબ ગીરમાં ગયું પણ હારો વરા થયું ગાયની ખરી જેવી વાદળી ચડી આકાશની માલિપા અને ચારણે ચારણિયાણીને એટલું કીધું પણ આપણા ઢોરને કે પાછા વાળો હવે આપણા દેહમાં મોળા બાપે મેર કરી આપણે ભેહું લઈને જઈએ ત્યારે જવાબ આપે સાંભળજો ચારણ ઘર નથી છોડવી આહા વર્ષો પહેલાની આ વાત સાંભળીએ ને અટાણે તમારે રોમાંચ થાય રૂડી રળિયામણી હરિયાળી આ બધું હોઈ શકે દુનિયામાં બીજે રૂડું હોઈ શકે હરિયાળું હોઈ શકે રળિયામણું હોઈ શકે પણ ગૈર શું છે ખબર રૂડી રળિયામણી હરિયાળી વરી હેતાળ ચારણ ઘર નથી છોડવી તારા પશુને પાછા વાળ આ હેત છે આયા પ્રેમ છે આયા સ્નેહ છે આયા નેહ છે ઘર નથી છોડવી તારા પશુને પાછા વાળ ગાંધીગીરનો એક નેહડો એટલે આપ સમજો છો શબ્દાર્થ કરી એટલે નેહ નીતરતો એને નેહડો કહેવાય પ્રેમ નીતરતો એને નેહડો કહેવાય અમારે નેહડે આવજો અમારે ઝૂંપડે આવજો ઝૂંપડું તો કહેવાય જ્યાં નેહ હોય પ્રેમ હોય સ્નેહ હોય નંદ બાવાનો નેહ ભગવાન કૃષ્ણ જ્યાં આવ્યા મોટા થયા કારણ ત્યાં પ્રેમ હતો સ્નેહ હતો નેહ હતો સમૃદ્ધિ મને કાંઈ ન હોય સમજી લેજો તમે મિત્રો સંપત્તિ કદાચ ન હોય પણ પ્રેમ હોય ને હયામાં હેત હોય ને એ સંપત્તિ છે સમજી લેજો અઢળક રૂપિયો હોય પણ બાપ દીકરાને બોલે વ્યવહાર નો હોય ભાઈ ભાઈને બોલે વ્યવહાર નો હોય એને તમે શું કરો એને પ્રેમ એ પૈસા એની એવા પૈસાની આ દેશમાં જરૂર નથી આપણા દેશના વિદ્વાનો ડાયા માણસો એમ કે છે એ સંપત્તિની અમારે જરૂર નથી અમારે એવી સંપત્તિ જોઈએ છે કે ભાઈને દેખીને ભાઈ રાજી થાય દીકરાને દેખીને બાપ રાજી થાય બાપને દેખીને દીકરો રાજી થાય અમેરિકામાં હું જ્યારે ગયો ને દેવિકાંતભાઈ તારે મને નરેશભાઈ પટેલે એમ કીધેલું હું 20 દિવસ રોકાણો હતો મને કે ભીખુદાનભાઈ 20 દિવસમાં તમે શું અમેરિકા જોયું 2 મહિના રોકાવ તારે ખબર પડે મેં કીધું ના જોવાઈ ગયું ભલા મને ઘણું જોવાઈ ગયું મને કે શું જોવાય મેં કીધું અમારે બાયુના ચોખા રાંધે ને એ ચોખા ચડી ગયા કે નથી ચડ્યા એ જોવા માટે ચમચીમાં 3 4 5 ચોખા ચડાવી દબાવીને જોઈ લઈએ ને એટલે ખબર પડી કે ચડી ગયા આખા ટોપિયાના ચોખા જોવા ન પડે એમ અમુક દેશ જોઈ લ્યો પ્રદેશ એટલે પછી આખા દેશ જોવાની જરૂર નથી મને કે તમારો દેશ અમારો અમેરિકા કેવું લાગ્યું અમેરિકા તો સમૃદ્ધ દેશ છે એ તો સવાલ નથી લંડન બહુ સમૃદ્ધ દેશ છે એ સવાલ નથી પણ ભારતીય સંસ્કૃતિની જો પાયાની વાત કરીએ તો મેં કીધું અમારે ત્યાં ભાઈની રાહ જોઈને બેન બેઠી હોય બેનની રાહ જોઈને ભાઈ બેઠો હોય બાપની રાહ જોઈને દીકરો બેઠો હોય દીકરાની રાહ જોઈને બાપ બેઠો હોય ત્યાં અમારા દેશમાં વાટું જોવાય છે અમેરિકામાં કોઈની વાટ કોઈ જોતું નથી અહીં કોઈ કોઈને પૂછતું નથી હું ટીકાના અર્થમાં નથી કહેતો સમજી લેજો ત્યાં દીકરાને ન કહેવાય તું ક્યાં જાસ એટલે દીકરો બાપ ઉપર કેસ કરે બાપ દીકરીને ન કહી શકે દીકરી તું ક્યાં જાશો દીકરી બાપ ઉપર કેસ કરે કોઈને તમે કાંઈ ન કહી શકો હે જેને આપણા કાઠિયાવાડી ભાષામાં કેવું હોય તો નાથ મવડા વિનાના બધાય હાવ અમારે ત્યાં વાટું જોવાય સ્નેહની વાત છે આ ભૌતિક સંપત્તિની વાત નથી અને ભૌતિક સંપત્તિના શિખર પર બેઠેલા અમેરિકા અને લંડનના માણસો એમ કહે છે કે અમને અહીંયા શાંતિ નથી એટલે સ્વામી રામતીર્થ એમ કહેતા કે પરદેશનો વિરોધ કરો માં પણ એની યાર વિનિમય કરો આપણું આધ્યાત્મિક સુખ એને આપો એની પાસેથી ભૌતિક સુખ તમે લઈ લ્યો એમ કહો કે અમારે પૈસાની જરૂર છે અમારા દેશમાં અને તમારે સંસ્કૃતિની જરૂર છે સંસ્કૃતિ એટલે પિતા પુત્રનો પ્રેમ ભાઈ ભાઈનો પ્રેમ પતિ પત્નીનો પ્રેમ એ સંસ્કૃતિ એ જીવન એ છે
જીવન સંપત્તિ નથી, સમજી લીજો મિત્રો. પૈસાથી બધું ન થઈ શકે. પૈસા જીવનનું માધ્યમ જરૂર છે. હું તમને અહીંયા આનંદ કરાવું, લેર કરાવું અને બહાર નીકળ્યા પછી મારે પાન ખાવું હોય તો 20 મફત દુઆ ગાઉં તો મને પાન ન ખવડાવે ને અમારે 3-4 રૂપિયા દેવા જ પડે. એટલું માધ્યમ છે. પણ પૈસો સર્વસ્વ નથી. પૈસેથી બુદ્ધિ ન મળે, પૈસેથી સંસ્કાર ન મળે. હવે કલ્પના કરો, પૈસેથી જો બુદ્ધિ વેચાતી મળતી હોય તો આ કરોડપતિના જે ઊભા વાહડા રખડે કોઈ દી? આ બોલો, હાવ નરાતાર છે એ રખડે? એ આપણા ભાગમાં આવવા દે બુદ્ધિ? નહીં. સંપત્તિ જીવનનું માધ્યમ છે એમ રામકૃષ્ણ પરમહંસ કહેતા. માધ્યમ જરૂર છે, સર્વસ્વ નથી. સર્વસ્વ સ્નેહ છે, પ્રેમ છે, કોકના દુઃખમાં ભાગ લેવો, ભાઈ ભાઈને મદદ કરે, પતિ પત્નીનો સ્નેહ હોય. એ બધા સ્નેહમાં મારે એક સ્નેહની આપણે વાત કરવી છે, જે સ્નેહ છે ભાઈનો બહેનનો. બધાયના પ્રેમ કરતા પ્રેમ ઘડીને ભગવાને હાથ ધોઈ નાખ્યા છે. કોનો? ભાઈનો ને બહેનનો, જે નિસ્વાર્થ પ્રેમ છે. તમે કલ્પના કરી લેજો, ઝાલાવાડમાં બેનનું હાહરું હોય, ભાઈ એને કાપડું દેતો હોય, પૈસા દેતો હોય, આટો દેવા જાતો હોય ન જાતો હોય, પણ એ પાણી ભરીને હાલી આવતી હોય ને એ ઝાલાવાડની ધરતીમાં સાંભળજો, 100 ગાવના પલ્લા ઉપર અને આમ ઠેહ લાગે ને તો પડતી જાય, માથેથી હેલ પડી જાય, પોતે પડતી જાય ને કહેતી જાય, ખમા મારા ભાઈને, ખમા મારા ભાઈને, ખમા મારા ભાઈને. એ ભાઈનો બેનનો જે પ્રેમ છે એનો મારે આપણે એક પ્રસંગ કહી પછી વિરામ આપવો છે. દરિયાનો કાંઠો, 7 વર્ષનો ભાઈ, 3 વર્ષની બેન દરિયાના કાંઠે રેતીથી રમે છે. રેતીથી ઢીંગી પોત્યા કરી અને રમતું રમે છે. એમાં રમતા રમતા જે 2.5-3 વર્ષની બેન કહેવાય એ એના ભાઈને એટલું કીધું, નાનપણથી માવતર તો મરી ગયા છે, નોધારા છે, ધરતી ધાવીને મોટા થયા છે. એમાં બેન એના ભાઈને એમ કહે છે, ભાઈ મને ઢીંગલી લઈ દઈશ? સાંભળજો મિત્રો, આ વાત અદ્ભુત છે. મને ઢીંગલી લઈ દઈશ? ઢીંગલી જેવી તો છે છતાં ઢીંગલીની માગણી કરે એટલે 7-8 વર્ષનો ભાઈ એમ કે છે, હા ઢીંગલી લેવી તારે બેન? હા, હાલ લઈ દઉં, હાલ લઈ દઉં. દરિયાના શંખલા ખિસ્સામાં નાખી અને એક વેપારીની દુકાને જઈ અને એટલું કીધું વેપારીને, કબાટમાં ઢીંગલી છે, મારી બેનને આપી દઉં. 7-8 વર્ષનો છોકરો ને એનો જે કરંટ, એનો જે બેન પ્રત્યેનો ભાવ, પ્રેમ, જે વેપારી તો જોઈ રહ્યો, કાંઈ પૂછ્યા વિના ઢીંગલી આપી દીધી. અને ખિસ્સામાં જે શંખલા હતા દરિયાના ટેબલ ઉપર નાખી અને એટલું કીધું, આમાંથી જેટલા પૈસા થાય એટલા લઈ લ્યો, બીજા પાછા લાવો. મિત્રો, આ દેશના વેપારી એમાંથી 2 શંખલા લીધા, ખાલી 2 જ લઈ ગયા. આલ્યો ભાઈ પૈસા બાજુ. ઉપરાંત એટલું બોલ્યો, ઢીંગલી બાંધી દઉં? કે ના, બાંધવી નથી. ભાઈ ઉતરી ગઈ પગથિયા, બેન ઉતરી ગઈ, ભાઈ ઉતરી ગયો પગથિયા. સામેનો વેપારી આ ચિત્ર જોતો તો આવીને એટલું કીધું, એક બેગ શંખલામાં કિંમતી ઢીંગલી દઈ દીધી? હા. કે તું વેપારી છો? શું છો? વેપારી છું. કેમ? પણ 2 શંખલામાં, દરિયાના શંખલામાં આટલી કિંમતી ઢીંગલી દઈ દેવાય? કે હા, દઈ દેવાય. શું કામ? એને મને શંખલા નહોતા, એને મને સંપત્તિ હતી. અને હવે હું એને એમ કહું કે આ શંખલામાં ઢીંગલી ન આવે તો ભાઈ બહેનની દુનિયા વિખાઈ જાય, એટલા ખાતર મેં મારી કિંમતી ઢીંગલી આપી દીધી છે. અને જ્યારે એ મોટો થાય અને એને એમ ખબર પડશે કે આ દેશના વેપારીએ મારા ખોટા શંખલામાં મને કિંમતી ઢીંગલી આપી હતી, તેથી ખબર પડશે કે આ દેશના વેપારીની પાસે ભાઈ બહેનના પ્રેમની કેટલી કિંમત છે. એ મોટા છે. આમ સ્નેહ, જ્યાં સંપત્તિની જરૂર નથી, જ્યાં સ્નેહ છે ત્યાં. અને અઢળક સંપત્તિ હોય ને સ્નેહ કોઈ દી રહેતો જ નથી. ભૌતિક સંપત્તિ તો લંકામાં ઘણી હતી,
હોનાની લંકા હતી, પણ વિચાર કરો, રામાયણ વાંચીને તમે નક્કી કરો કે કેટલા ટકા સંસ્કાર ન્યા હતા. એ મોટા થયા, દરિયાના કાંઠે ઝૂંપડામાં રહે, નાની નાની હોડી લઈ અને પોતે ખેપ કરવા જાય. પણ બેન જવાન થઈ તારે ભાઈને એક ચિંતા થઈ કે મારી બેનના પીળા હાથ થઈ જાય ને તો બસ. પણ કોણ આવે, કોણ માગું લઈને કોણ આવે? ગરીબ છે, મા બાપ નથી, ધરતી ધાવી અને મોટા થયા છે. એમાં સંબંધ થયો, જેનું કોઈ નથી એનો ઈશ્વર છે એમ કહીને આપણે. દ્રૌપદીના કમરની ઉપર ગાંઠ ઉપર વિશ્વાસ હતો ત્યાં સુધી કૃષ્ણએ સહાય નહોતી કરી, પણ ગાંઠ છૂટવાની તૈયારી થઈને કીધું કે રે કનૈયા રખી લેહુ લાજ, તારે કાન પે કકાર બીઠ ગોન પે નકાર યકાર કે નાથ દ્રૌપદી કે નાથ હરી બેઠે થે. એમ જેનું કોઈ નથી એનો પરમાત્મા છે. સંબંધ થયો. પણ હવે મારે જે કેવી વાત કે લગ્ન લેખાને ત્રીજે દિવસે આવીને ભાઈએ એટલું કીધું, એ કેવું ચિત્ર છે દરિયાને કાંઠે. એ ખારો આવી અને ભાઈ ખારો બેનને એમ કે છે, બેન ઝૂંપડાની માલિપા, તમે વિચાર તો કલ્પના તો કરો. બેન તો કહો મારા શેઠ તરફથી મારે પરદેશ જવાનું છે હો, અને ત્યાંથી હું તારો કરિયાવર, સોનું, રૂપું, ચૂંદડી, મોળીઓ બધું ત્યાંથી લઈ આવીશું. એમના દાગીના લેતો આવીશ. બેન ભગવાને કેવી મહેરબાની કરી આપણી ઉપર. તેથી મા બાપ વિનાની બેન એટલું જ કે છે, ભાઈ મારે સોનું રૂપું નથી જોતું, મારે તો મારો ભાઈ જોઈએ છે. જોયું, આ પાયામાં છે સ્નેહ છે. દેવાયત બોદર ની જાહલ નવઘણને એમ કે, નવઘણે એટલું જ કીધું, બેન જાહલ માગી લે મારી પાસે જે માગવું હોય માંડવામાં. તારા બાપને આ નવઘણ ચામડાની મોજડી કરી પહેરાવે પગમાં તો ઋણમાંથી મુક્ત થાય એમ નથી. તારે જે જોયું એ માગી લે. તેથી આ દેશની જાહલ એટલું જ બોલી હતી, નવઘણ બાપ તને ક્રૂર દિવાર્યું, મારે કાંઈ નથી જોતું, મારે કાંઈ નથી જોતું, નથી ગામ ગરા કાંઈ જોતું નથી. મને તો નવઘણ તારા જવતલની ભૂખ હતી બાપ, તે જવતલ હમાને એ બધું આવી ગયું છે. આ પ્રેમ શું કીધું? પરદેશ જાઉં છું. અને પરદેશ જાતો તો ત્યારે એ બેનને મૂકવા જાય દરિયાના કાંઠા સુધી. આહા ભાઈ વેલો આવજો, વેલો આવજો. હા બેન, એ દરિયાને કાંઠે આજ પણ તમે ચોરવાડ જાઓ, માંગરોળ જાઓ, દ્વારકા જાઓ, એ ખોરડા જેવા મોજા હુડેલાટી કરતા આવતા હોય, એમાં જે ખારો લહેરથી જાતો હોય, મારા તમારા કાળજા ધ્રુજાવી નાખતો હોય, એ ભાઈને વિદાય દેતી ઊભી છે. આવજે આવજે આવજે. વેરડું વયું ગયું પરદેશ, પણ મારો ભાઈ આવવાનો છે. આજ કામ નથી કર્યું. આજ દરિયાને કાંઠે જઈને વેલી નીકળી ગઈ. કોઈ પૂછ્યું ક્યાં જાતો? કે આજ મારો ભાઈ આવવાનો પરદેશથી. હા, આજે એને હામી આજ હરક કંઈક જુદો હતો. મારો જવતલિયો આવે, મારો ભાઈ આવે, મારો મામેરિયો આવે, મારો બાપ આવે. આજ એટલું નહીં, બેન ભાઈની વાતમાં નહીં, પણ તમે કોકને ઘેરે જાઓ ને એક માણસ એમ કે ને કે મારો બાપ આવ્યો, મારો ભાઈ આવ્યો, મારો વિહામો આવ્યો, તોય તમારા હૈયાની માલિપા આનંદની શેડ્યું છૂટે. તો એ બેન જ્યારે ભાઈને યાદ કરી દરિયાને કાંઠે આવતી છે, રાહ જોતી છે. પરદેશ ગયો, સોનું રૂપું કરિયાવર લીધો, વાણને દેશ તરફ વહેતું કરે છે. બરોબર મધદરીએ વાણ આવે છે. માનવ જાણે હું કરું કરતલ દુજો કોઈ, આજના તારા અધવચ રહે પણ મારો હરી કરે શો હોય. એ તોફાન ઉકળ્યું અને મંડ્યું હાલક ડોલક થવા. પણ જેમ જેમ ખોરડા જેવા મોજા આવ્યા અને વાળના કટકા થઈ ગયા, બેનના કરિયાવર જેમાં બાંધોતી પોટલીને દાંતમાં ખારવે લઈ લીધી અને ધબતો એક પાટિયું પકડી અને આજ એને મરણની લહેર લાગી ભાઈઓ. આહા, અમારા ભગત બાપુ લખે છે,
પછી એને અંગડાના ધાગા એ ઉતાર્યા રે, મોઢામાં લીધી પોટલી રે, ત્રાપો પછી નાખ્યો રે સમદરી યા મુજાર રે, બેનડીની રૂડી એક ચૂંદડી રે. મારી બેનની ચૂંદડી છે, આજ મારી બેનનો કરિયાવર છે. આ પોટલામાં દાંતમાં પોટલી લઈ મધ દરિયાની માલિપાઈ ખારવો તરતો તરતો ધબતો 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 હે, અને આયા કાંઠે રાહ જોવે મારો ભાઈ આવશે, આજ મારો જવતલિયો આવશે. પણ કાંઠો નો આવ્યો અને કંઠ પ્રાણ રહ્યા ખારવાના, દાંતમાં પોટલી વીહી, એની બેન નજરે તરી, ભોરુડી બેન યાદ આવી. આહા, અરે રે મારી બેન નું કોણ કાલ, ખારો યાદ કરે કે બેની તારે નથી રે માવલડી ને બાપ રે, હવે માંડવો રે તારો કોણ રોપશે રે. માં ને બાપ નથી બેન, તારો માંડવો કોણ રોપશે? મારી બેન તારે નથી આજ જો ને કાકા ના એ કુટુંબ રે, અરે રે ચૂંદડી રે તારી કોણ ઓરશે રે. માવતર નથી બેન, માવતર તો ઘણા ને ન હોય દુનિયામાં, પણ એના કાકા પીળા હાથ કરે, એને પરણાવે. પણ તારે તો એ કમાડ બંધ છે બેન. પછી જે કે છે મારી બેન તારે નથી હવે જોને મામાના જોને એ મુસાલ રે, મામેરું તારું કોણ પૂરશે રે. બેન તાર તો મામાય નથી, મા બાપ નથી, કાકાના કુટુંબ નથી. ઓહો, આ દરિયાને કાંઠે મારો ભાઈ આવવાનો છે, વેલી આવીને બેહી ગઈ છે. આવ્યો આવશે, વાણવાળાને પૂછે મારો ભાઈ ક્યાં પહોંચ્યો? કોઈ કે મધ દરિયા મારો વાણ આડું આવ્યું તું, આવતો તો. કોઈ કે વાહ પહોંચ્યો, કોઈ કે વાહ પહોંચ્યો. અને જ્યારે એમ કહેવાય છે પવનની સાથે એને શબ્દો સંભળાય છે, માવતર મારે નથી, મારો ભાઈ તો નહીં બુડતો હોય ને, પણ મારા ભાઈની ક્રૂર દિવાળીઓ ખમા મારા ભાઈને. આ તો કોઈક બીજું હોય છે, બીજા શબ્દો સાંભળ્યા કે મારી બેન તારે એ સાસરીએ જાવાની ઘણી જોને ઓસરે, તારી નણદલ મેનલા બોલશે રે. બેની તારે સાસરીએ જાવાની ઘણી જોન હોશ રે, નણદલ મેણલા બોલશે રે. સાસરીએ જવાની હોશ તો મારે છે. મારો ભાઈ તો એમ કહેતો હતો કે મારી કાયમી ચિંતાનો કરિયાવર કરીશ બેન, અને નણંદ મને શું મેળો મારશે. અને આયા ખારવાના મોઢામાંથી પોટલી પડી ગઈ, કંઠ પ્રાણ ખારવાના પ્રાણ નીકળી ગયા, પણ છેલ્લા શબ્દો નીકળ્યા બેની તારે નથી આજથી માડીને જાયો જોન વીર રે, હવે જવતલ તારા કોણ હોવશે રે. તારે એક સંસારનો તાતણો હતો એ તૂટી ગયો, માંડવામાં જવતલ કોણ હોમશે હે. અને બેન તારે સાસરીએ જવાની ઘણી જોનો સરે, નણદલ મેણા બોલશે રે. મારી ભોરુડી બેનડી ના
બાહુડા કોણનું જશે રે બેની તારી એ સાસરીએ જવાની ઘણી જોનું સરે નણદલ મેણલા બોલશે રે નણંદ શું મેણ બોલશે નભાઈ કઈ ને કોક દીક તારી નણંદ મેણા બોલશે ખબર પડી મારો ભાઈ કંઠ પ્રાણ થઈ ગયા લગ્ન ભરેલી બેન ભાઈની પાછળ દરિયામાં ધુબાકો મારી અને એમ કહે છે ભાઈ હવે તો શું જીવતર જીવું એ ભાઈ બેનના દેહની ઉપર દરિયાના પાણી ફરી વળ્યા હે અને આજ એ ભાઈ અને બેનનો પ્રેમ મને તમને રસ્તા બતાવે છે આને સ્નેહ કહેવાય આને પ્રેમ કહેવાય આને જીવતર કહેવાય જીવતર પ્રેમ ભરેલું હોવું જોઈએ જીવતર સ્નેહ ભરેલું હોવું જોઈએ જીવતર માનવતા ભરેલું હોવું જોઈએ એની આગળ ઉપર વાતો કરતા પહેલા ફક્ત 10 મિનિટનો ઇન્ટરવલ વિરામ ભગવાન શ્રી અક્ષરનાથ મહાદેવના સાનિધ્યમાં કાર્યક્રમનો બીજો દોર શરૂ કરતા પહેલા આપ સૌ મિત્રોને નમ્ર નિવેદન આપ આપની જગ્યા લઈ લો ઘણી જગ્યા થઈ ગઈ હવે તો ઊભા હોય એને એમ હોય કે અમે હારા લાગીએ પણ આમ ઉઘરાણી એવો ને એવું લાગ્યા કરે અમને એમ કે અહીં ક્યાં અમારે જુનાગઢમાં તો હોય પણ બેસી જાઓ બને ત્યાં સુધી ઉતાવળ ન હોય તો બેસી જાઓ આપણે અમે વિનંતી કરીએ છીએ અને બહાર ગામ જાય એટલે વિનંતી કરવી પડે ઘણી ફરમાઈશ મને કીધી છે પણ એમાંની એક ફરમાઈશ અમારા કલાકાર મિત્ર રાજુભાઈની છે અમારે જુનાગઢમાં પ્રોગ્રામ હોય ને પછી ફરમાઈશની ચીઠીઓ આવે એમાં બધાને મેં કે બારગામ હોય તો ફરમાઈશની ચીઠીઓ આવે એમાં તો રોગી ફરમાઈશ જ હોય પણ અમારા ગામમાં પ્રોગ્રામ હોય ને પછી ફરમાઈશની ચીઠીઓ આવે એવું નથી એમાં ઉઘરાણી નહીં આવે એમ કારણ કે આમ તો અમે હાથમાં આવતા ન હોય પ્રોગ્રામમાં પકડી લઈએ અને અમને એમ ચીઠી મોકલે આપણે એમ થાય કે કાળજાનો કટકો છે કસુમીનો રંગ છે શું છે જોઈએ તો એમ લખ્યું હોય થોડા થોડા કરીને મહેરબાની કરીને દઈ જાઓ તમને ગોતવા ક્યાં પાછા એમ એટલે અહીં તો બહુ સુખ છે થોડીક સમય મર્યાદા આપણે આજે આ વખતે વધારી છે જેકરભાઈ જેમ કીધું એમ ને કે આમ બહુ અમે આમ તો પ્રોગ્રામ બહુ લિમિટમાં જ પ્રોગ્રામે લિમિટમાં કરી છે સમય લિમિટમાં અમારો તો હોય છે પણ અક્ષયનાથના મેળામાં અક્ષયનાથ મહાદેવના સાનિધ્યમાં 1 વર્ષ દિવસે આ વાણી પવિત્ર કરવાનો અમને જે અવસર મળે છે એને અમે અમારા જીવનને ધન્ય માનીએ છીએ બહુ સરસ ફરમાઈશ છે ભાઈની જીતુદાન ગઢવીની એક રચના છે કવિતાઓ બહુ સરસ હોય અમુક કવિતાઓ એવી હોય કે જેમાં તમને જીવન દર્શન મળે ઘણી કવિતાઓ ઠીક છે હવે એ લખવા ખાતર લખી હોય મારું નામ કવિ જર્મન છે પાતળો મારો બાંધો છે બાંધામાં એક ખાંધો છે એ જ મારે મને વાંધો છે આ કઠણાઈ કહેવાય આ કવિતા ન કહેવાય મને એક જણે કીધું કવિતા સંભળાવું મેં કીધું સંભળાવો મને કે મારે ખેતરને શેઢે ઉગ્યો સોબતનો સોડવો મારે ઓરડે ઉજાગરાના ફૂલ મારે કોને કેવું મેં કીધું તારા બાપને કે ઈ તું અમને હું કામ કે એમ આ કવિતા ન કહેવાય કવિતા કઈ કહેવાય એનો એક આપ સરસ રીતે મને યાદ કરાયો છે ઘણીવાર ફરમાઈશ ઘણા સમય સુધી ન ગવાતી હોય તો ભૂલી જવાતી હોય પણ આવો કોઈક શ્રોતા વર્ગ મળી જાય તો અમને યાદ કરાવી દે એટલે અમારે પણ રિપીટ થઈ જાય બે વાત હું તમને આનંદ તો કરાવીશ શરૂઆતમાં તમને એમ ન લાગે આકરો ડોઝ માર્યો આણે કારણ કે હળવાશ પણ તમને જોઈએ છીએ અને ગમે છે અમને પણ હળવાશ ગમે છે હાસ્યરસ છે એ તો બહુ પવિત્ર હાસ્યરસ છે ને આમ સામાન્ય રીતે વિકૃત હાસ્યરસ નહીં દ્વિઅર્થી નહીં આખું કુટુંબ બેહી અને હસવું આવે એવો હાસ્યરસ અમારા લોક સાહિત્યનો છે કે જે જીવનમાંથી નીકળે છે હવે દાખલા તરીકે એક ભાઈની ઘરે એક મહેમાન આવ્યા
અને બંગલો બનાવેલો 7-8 લાખ રૂપિયાનો. મહેમાનને એમ થયું કે આ કંઈક સારું ખાવા દે. અને ઓલો ગરદણી એને બંગલો બતાવવા માર્યો. ઓલા રૂમમાંથી બીજા રૂમમાં, બીજા રૂમમાંથી બીજા રૂમમાં, આ મારી દીકરીનો રૂમ, આ મારા દીકરાનો રૂમ, આ મારો રૂમ, જુદા જુદા રૂમ બતાવે. આ એ ગદબની વાહ બકરી હાલી જેમ હાલ્યો જાય. ઉપલે મજલે ગયા. મહેમાન તો થાકીને ત્યાં થઈ ગયો, પણ એમ થયું કે આનો બંગલો જોઈએ, પણ આ ખાવા તો દે સારું આપણને. હવે જમવા બેઠા એટલે કઢીને રોટલો બે જ આવ્યા, બોલો. અને ગરદણી મહેમાનને કીધું કરો હરિહર. એટલે મહેમાન કે બસ આ બે જ વસ્તુ છે? તો હા, તે બધું આમાં નાખી દીધું મકાનમાં, એના કરતા રીંગણા જેટલું રાખ્યું હોત તો હું તારા બાપનો ઘર આવ્યો જાતે. આમાં તે એક ગોખલો ઓછો મૂક્યો હોત અને રીંગણાનો વેત રાખ્યો હોત તો બધું આમાં ખોઈ દીધું એના કરતા. હવે આ હાસ્યરસ છે જે સહજ રીતે નીકળતો હોય. ઘણા માણસ બોલે જ હાસ્ય હોય. એક મારો મિત્ર, એનું શરીર બહુ જાડું. મેં કહ્યું તારું શરીર બહુ જાડું છે. મને કે મારે ક્યાં હાલીને જવું છે, 4 જણા ઉપાડીને જવાના છે. તમને ભાર લાગે ન ઉપાડતા. પણ મેં કીધું આ મીઠું બહુ ખા ને તું, નિમક, એમાં તારું શરીર વધી ગયું. નિમક હું કામ એટલું બધું ખા છો? મને કે આ બોડીને બેદી રાખવી પડે તો બગડે નહીં, એટલા ખાતર મીઠાનો મારો રાખ્યો છે. હવે ઈ કેવો હાસ્ય સ્વભાવ એનો. ગોર બાપાને બોલાવીને કીધું એકવાર કે સપ્તાહ કરવી શું કરવું જોઈએ? તો કે આખું કુટુંબ ભેળું કરવું જોઈએ. તો કે એ તો નહીં થાય. હે કે કુટુંબ ભેળું નહીં થાય? કે તો સપ્તાહ પૂગે નહીં. એટલે કે કોને ન પૂગે ગોર બાપા? કે તમારા પિતૃ ને. તો પિતૃ અમારા તમારા? એ તો જોઈને જાય છે, એ જ લગાડીને ગયા છે અહીંથી, એ જ મૂકીને ગયા છે, કોઈ ભેળા થાય એમ છે જ નહીં. ગોર બાપા મુંજાણા શું કરવું હવે આમાં? તો ગોર બાપે કીધું કે એ વાત તમારી સાચી, પણ છેલ્લે કોક ધૂણે કે ભાઈ મને નથી સપ્તાહ પૂગી. તો કે મરી ગયા ને એમાં ઘણા બુદ્ધિ વિના હતા. અમારા કુટુંબને અમને ખબર ન હોય કે જીવતા સારું ન વાંચતા હોય, મર્યા પછી સારું વાંચે. હું ધૂણું પૂગી ગઈ પછી તમારે શું વાંધો? તમારે હિસાબ કિતાબ તો હોપારીનો મારી પાસે કરવો છે. આ સહજ હાસ્ય આને કહેવાય. મારો એક મિત્ર હમણાં ગુજરી ગયા, ખીમભાઈ એનું નામ. પરમ પૂજ્ય મોરારી બાપુ મારે ત્યાં વધાર્યા. પછી મેં બાપુને પરિચય કર્યો. મેં બાપુ હું વાતો કરું છું આ ખીમભાઈની. મસ્ત માણસ હો, ફકીર માણસ. હા, ખરેખર ફકીર માણસ. મને કે પૈસા ન હોય, મને કે ભીખુદાનભાઈ હાલીને જવું પડે. કોઈ દી મને કે એમ નથી પૈસા નથી ને હાલવું પડે છે. પણ મેં તો તમને શું થાય? મને કે મને એમ થાય કે આ સુખી માણસ નથી ફરવા નીકળતા, એમ હું ફરવા નીકળ્યો છું. બોલો, આ મનની જ બાબત છે, સમજાઈ જાય તો. મન મનાવવાની વાત આવે આધ્યાત્મિક દુનિયામાં. જેનું મન મોટું હોય માણા મોટો હાલો ને, અને જેનું મન રાંક હોય માણા ગમે કરોડપતિ હોય તો શું હાલો, જેનું મન જ મરેલું હોય ને. ઘણાના મન નબળા બહુ હોય. આપણે કે વરસાદ બહુ પડશે તો મર્યા. આપણે કે ટાઈડ રે તો હું ન જીવી શકું. આપણે કે ઉનાળામાં ગરમી રહે તો હું ન જીવી શકું. પણ તો તને રાખવો ક્યાં? વાતની વાતમાં એ મીરા ધીમા 10 વાર મરે 10 વાર બેઠો થાય. હે આને આ જીવતા આ મરેલ મન કહેવાય. ઘણા મનના નબળા તમે જોજો બહુ હોય. ઇન્જેક્શન દેવા ગયા હોય ડોક્ટર પાસે, ડોક્ટર તો વાહ ઇન્જેક્શન ભરતા હોય ને તો અહીંયા ડોક્ટર સાહેબ કે હું તારી પાસે આવ્યો જ નથી હજી. એ નહીં ખમી શકું સાહેબ, હું નહીં ખમી શકું. એ મને પીવાની દવા આપો. આ તમે ચિત્ર જોઈ આવ્યા છે, અનુભવી આવ્યા છે. ડોક્ટર સાહેબ કે પણ તારી પાસે હું આવ્યો નથી તોય. હે અને ઘણા એની ઇન્જેક્શન દઈને કેવું પડે દેવાય ગયું એમ કોઈ દેવાય ગયું મને ખબર નથી. આવા જાડી સાંભળી ના હોય ઘણા મનના નબળા માણા. ઘણા માણસ લાભની વાતો હોય ને તો મરતા જ કરે. બોલો, ખરેખર અમારે ઓલો 4 લાખનો દાવો નહીં, આપણે કે એની તારીખ હતી ને જીતી ગયા ને બધું આપને મળશે. હેરાન થઈ ગયા. બોલો, આમાં હેરાન. મોટા દીકરાને ઘીરે દીકરાનો જન્મ થયો તે આખું ઘર હળિયા પાટી હેરાન.
ઝીણકો દીકરો નહીં અને જામનગરથી જો આવ્યા હતા ને પસંદ પડી ગયો નાલી અને રૂપિયો દઈ ગયા તે હેરાન હેરાન હેરાન. બોલો ત્રણેય વાતો લાભવાળી અને છતાં મરતા મરતા જ કીએ બોલો 3.5 લાખનો દાવો પાક્યો, દીકરાને ઘીરે દીકરો જન્મો અને ત્રીજો દીકરો ડાયલે વળી ગયો. બોલો તોય મરતા મરતા અને ઘણા મોરા જ ન પડે. બોલો મારા પિતાજીને એટેક આવી ગયો 3:30 વાગે, ડોક્ટરની પેનલ મુકાઈ ગઈ હોસ્પિટલમાં, 5:30 વાગે ઓફ. બોલો ઓફ. એમાં તો ધીરો પડ. આ મનની ભૂમિકાઓ છે ને બધી.